મિત્રો ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય માતાજી. મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આવી ગયા છીએ આજે યાર્ડમાં કાંદાની હરાજીની પણ દુકાનની હરાજી કરવાની છે આપણે. તો દુકાનની હરાજીમાં શું ભાવ થાય તે તમને બતાવું, અને 1 થી 16 દુકાનની હરાજી થવાની છે. તો ચાલો જઈએ હરાજીમાં, શું ભાવ થાય તે તમને લાઈવ બતાવું. આ તારીખ છે 23/9/2025 ને મંગળવાર, અને બીજું નોરતું છે. તો ચાલો જઈએ આપણે હરાજીમાં. મિત્રો આપણે આ દુકાનની જો હરાજી થવાની છે, મસ્ત મજાની લોકેશનવાળી જગ્યા છે. અહીંયા તો હરાજી થવાની છે. આવડી મોટી દુકાન છે મસ્તીનું, તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની દુકાન છે. શું ભાવ થાય તે તમને લાઈવ બતાવવાનું છે, તે લાઈવમાં જોડાઈ રહેજો. મોટી દુકાન છે, બધી દુકાનની હરાજી થવાની. ફર્સ્ટ ફ્લોર 16 દુકાન જે બનાવવામાં આવેલ છે તેમની હરાજીનું કામકાજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડિયા, વાઇસ ચેરમેન શ્રી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર શ્રી અને આપ સૌ વેપારી મિત્રો, અન્ય તાલુકામાંથી આવેલા માંગણીદારોનું મોવા માર્કેટિંગ યાર્ડ વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે જે આ સિંગ વિભાગની 16 દુકાનો છે એમની જે હરાજીની શરતો છે એ આપ ખાસ નિરાંતે સાંભળજો, અને જે કંઈ પ્રશ્ન હોય છેલ્લે જણાવજો. હરાજીમાં ભાગ લેનાર બજાર અગર ન હોય તો તેઓને 1 માસમાં તેનું લાયસન્સ લેવાનું રહેશે. એટલે કે આજે હરાજી પછીના 1 મહિનાની અંદર લાયસન્સ ફરજિયાત લેવાનું ફરજિયાત છે. બીજું, હરાજીમાં ભાગ લેતી વખતે 1 લાખ રૂપિયા ડિપોઝિટ આપણે જમા કરાવેલી છે. તેમની બોલી બોલતી વખતે પહોંચ સાથે રાખવાની રહેશે. સદર ડિપોઝિટ રકમ જેઓને એલોટ થશે તેઓની આ રકમ સુખડીમાં જમા થશે. એટલે કે કોઈ દુકાન 14 લાખમાં ગઈ તો 7 લાખ રૂપિયા જે આપણે અત્યારે અઠવાડિયામાં ભરવાના છે એમાંથી 1 લાખ રૂપિયા માઇનસ કરીને 6 લાખ ભરવાના રહેશે. આ દુકાનો સુખડી વયે નોન રિફંડેબલ ડિપોઝિટથી ભાડા પદ્ધતિથી આપવાની છે. 99 વર્ષનો જે કરાર હોય એ પદ્ધતિથી આપવાની છે. આપણી માલિકી જ હોય, પણ એપીએમસી સાથે ભાડા ખર્ચ થાય, નહીં કે વેચાણ દસ્તાવેજ થતો નથી. સૌથી ઊંચી બોલી બોલનારને હરાજીની તારીખથી 1 અઠવાડિયામાં 50% જમા રકમ કરવાની રહેશે. એટલે કે આજે 23 તારીખ છે, પહેલી તારીખ પહેલા તમારે 50% રકમ આપવાની છે. પહેલી તારીખથી 6 મહિનાની અંદર 25%, અને એના 6 મહિનાની અંદર એટલે કે આજથી બરોબર 1 વર્ષ પછી 25%. આ રીતે આ હરાજી કરવામાં આવશે. સૌથી ઊંચી બોલનારને 500ના સ્ટેમ્પ ઉપર ભાડા ખર્ચ કરી આપવામાં આવશે. રકમ નિયત સમયમાં જમા નહીં કરનારને કોઈ પણ જાતની લેખિત જાણ કર્યા વિના તેમની માંગણી રદ કરવામાં આવશે, અને આપે ભરેલી 1 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. હરાજીની નિયત રકમ નોન રિફંડેબલ ડિપોઝિટ ગણાશે, જે ભાડુઆતને પરત મળવા પાત્ર નથી. બજાર સમિતિએ નક્કી કરેલ ભાડાની શરતોનું માંગણીદાર તથા ફાળવણી કરવાની થાય તે લાયસન્સદારે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. હરાજીના સમયે માંગણીદારે ખુલ્લી રીતે બોલી આપી માંગણી આપવાની રહેશે. બજાર સમિતિના અધિકારી નોંધમાં લેશે. દુકાનો પાકા બાંધકામ વાળી, ઉપર પતરા વાળી, ફોર સીલિંગ કરેલી, જેમાં ખાસ કરીને વિટ્રીફાઈડ ડબલ ટાઇલ્સ ફ્લોરિંગ, ગેલ્વેનાઇઝ રોલિંગ શટર્સ, એશિયનની વ્હાઇટ પુટી, કલર કામ, લાઇટ ફિટિંગ સાથેની અદ્યતન બાંધકામ વાળી છે. આ સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું છે. ખુલ્લા કબજા સાથે આપવાની થશે. બાંધકામમાં હવે કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. એટલે કે આપ સૌએ આ માંગણીદારોએ દુકાનો જોઈ લીધી છે અથવા હજી પણ જોઈ શકશે. પછી આમાં કોઈ પણ બાંધછોડ થશે નહીં. આ દુકાનનો કાર્પેટ એરિયા અંદરનો અંદાજિત 220 ફૂટ જેટલો છે. 215 થી 25 ફૂટ હોઈ શકે છે. દુકાનની રકમ 11,51,000 રૂપિયાથી તમારે શરૂઆત કરવાની છે, અને 5,000ના ગુણાંકમાં બોલવાની છે. એટલે કે 11,51, 11,56, 61, 66, 77, 81, 86, 91, 99 આ રીતે તમારે ગુણાંકમાં બોલવાની રહેશે. ફાળવણીદારને દુકાનની ફાળો નક્કી થયા મુજબની સંપૂર્ણ રકમ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે. કબજો સોંપ્યા તારીખથી ભાડું ગણવામાં આવશે. આ ભાડું જે છે એ વાર્ષિક 2400
એટલે કે મહિનાનું 200 રૂપિયા લેખે ભાડું આ 1લી તારીખથી શરૂ થશે. તેમજ સ્થાનિક નગરપાલિકાના વેરાઓ વગેરે ભાડે રાખવાના ભરવાના રહેશે. તેમજ દર 5 વર્ષે ભાડાની અંદર 30% વધારો થશે. 2025 માં જે ભાડું નક્કી થાય 5 વર્ષ એટલે કે 2030 માં 30% ભાડું વધારો થશે. દુકાન ટ્રાન્સફર વખતે હરાજીની ચૂકવણી રકમના 15% ટ્રાન્સફર ફી રહેશે. આજે તમને 14 લાખમાં દુકાન આવે, ભવિષ્યમાં તમે દુકાન વેચો કોઈ પણ ભાવે, એ અમારે જોવાનું નથી, પણ લેનાર પાસેથી 14 લાખના 15% જે કઈ રકમ થાય 2,10,000 રૂપિયા ટ્રાન્સફર ફી રહેશે. દુકાનની એક બાજુ પ્રવેશદ્વાર રહેશે. આ સિવાય વધારાની બારી કે દરવાજો મૂકી શકાશે નહીં. બાંધકામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. દુકાન ફક્ત એક વ્યક્તિના નામે કરી આપવામાં આવશે. અગર આપ બંને ભાગીદારોથી લેતા હોય તો તમારે ભાગીદારી ડીડ કરી લેવાની અને આ પેઢી વતી આ પ્રોપ્રાઇટર એવું નક્કી કરવાનું રહેશે. કોઈ બે વ્યક્તિના નામ ચાલશે નહીં. યાર્ડમાં ફક્ત એક મુખ્ય વહીવટકર્તા તરીકે જ નામ આપવામાં આવશે. તેમના નામનું જ લાયસન્સ ઇસ્યુ થશે. વીજ જોડાણ તથા વધારાનું આ સિવાયનું લાઇટ ફિટિંગ પાર્ટીએ પોતાની જાતે કરાવવાનું. યાર્ડ દ્વારા એનઓસી આપવામાં આવશે. દુકાનના ભાડુઆતને સાઇન બોર્ડ કે પોતાની જાહેરાત બજાર સમિતિની સૂચના મુજબ રાખવાની રહેશે. સૂચનાઓનું પાલન ન થવાની સ્થિતિમાં બજાર સમિતિના પ્રમુખ નક્કી કરે તે દંડ ભરવાનો રહેશે. દંડ નહીં ભરો તો ફોરફીટ કરવાની રહેશે. દુકાનનો ઉપયોગ ફક્ત કમિશન એજન્ટ કે જણસીનો વેપાર ધંધો કરવા માટે ઓફિસ તરીકે ઉપયોગ કરી શકાશે. આ સિવાયનો ઉપયોગ કરતા પહેલા બજાર સમિતિની મંજૂરી મેળવવાની રહેશે. તેમજ કાયદા વિરુદ્ધનું કૃત્ય આ જગ્યામાં કરી શકાશે નહીં. હરાજીમાં ઊંચી બોલી બોલનારને દુકાન ફાળવવી કે કેમ તે અધિકાર બજાર સમિતિને આબાધિત રહેશે. ઉપરોક્ત શરતો અમે વાંચી સંભળાવેલ છે, અમે જાતે પણ વાંચી છે, સમજી છે, તેના વતી બોલેલ છે. ગોડાઉન આવશે તો ઓફિસ આવશે. આ તમામ શરતોનું પાલન કરવા માટે અમે સહમત છીએ. તે માટે નીચે મુજબની અમે સહી કરીએ છીએ. હવે જે માગણીદારો છે બધા પોત રાખે અને પોતે સહી કરી દે કે F1 નંબર છે. સમજો બધા બરોબર. F8 થી હરાજીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. F8 ના 11,51,000 રૂપિયા. 9 નંબર 6 નંબર 11,56,000. 9 વર્ષે ભાઈ 9 કાંઈ વાંધો નહીં. 5 નંબર કેટલા કરું? 11,61,000 રૂપિયા. 22 નંબર 11,66,000. 2 નંબર 11,75,000. 11,80 6 નંબર. સોરી 9 નંબર 11,80. 2 નંબર 11,85. 21 નંબર કેટલા કરું દાદા? 12 લાખ. 6 નંબર 12 લાખ. 12,05,000 થઈ ગયા 6 નંબરના. 12,10,000 12 નંબર. કયો નંબર? F8 ની હાલે અત્યારે. જોજો સમીરભાઈ. 28 નંબર ટોકન નંબર 12,51,000. 12,61. અહીંયા 12,75 થઈ ગયા છે. 10 નંબર 12,80. 12,85 2 નંબર. 13 પૂરા 9 નંબર. 13,25 થઈ ગયા અહીંયા. 13,31 18 નંબર. કયો નંબર છે? 9 નંબર 13,51. 13,75 21 નંબર. 14 12 નંબર. 14,05,000. 14 10 10 નંબર. 14 ત્યાં 15 થઈ ગયા છે. 14 20 નંબર બતાવો. 7 નંબર 14,20,000. 10 નંબર 14,25. 9 નંબર 14,30. 9 નંબર 14,30. 9 નંબર 14,30. 12 નંબર 14,35,000. કયો નંબર છે? 24 નંબર 14,45. 9 નંબર 14,50. 10 નંબર 14,55. 10 નંબર 14,55. 9 નંબર 14,60.
9 નંબર 1460, 10 નંબર 1465, 14,65,000, 9 નંબર 14,70,000, 12 નંબર 15 લાખ, 12 નંબર 24 નંબર 15,15,000, 24 નંબર 15,15,000, 24 નંબર 15,15,000, 12 નંબર 15,20,000, 24 નંબર 15,20,000, 24 નંબર 15,20,000. તમારા 15-25 થાય છે. આ તમે ઉતાવળ નહીં કરતા. 15-25 થયા છે. આગળ વધુ છે ભાઈ. 24 નંબર અને 24 ના 15-25. 12 નંબર 15,30,000, 9 નંબર 15,35,000, 9 નંબર 24 નંબર 15,51,000, ટોકન નંબર 24 15,51,000. હાલો ભાઈ, છે કોઈ? 15,51,000, 24 નંબર ટોકન. ત્યાં 61 આવી ગયા છે. 65 કરો. 9 નંબર 65, 9 નંબર 15,65,000, 24 નંબર 15,75,000, 24 નંબર 15,75,000. એક વાર ટોકન નંબર 24 15,75,000. બે વાર 9 નંબર 15,80,000, 24 નંબર 15,85,000, 15,85,000, 15,85,000, 15,85,000, 15,85,000. એક વાર, બે વાર કરું છું ભાઈ. નહીં, 24 નંબર ના છે. 15,90,000, 9 નંબર. ગોળ કરી નાખું. 24 નંબર 16 લાખ પૂરા. 16 લાખ 24 નંબર. ટોકન નંબર 24 ના 16 લાખ. એક વાર, બે વાર, ત્રણ વાર. 24 નંબર 16 લાખ રૂપિયા. આ દુકાન વેચાણી 24 લાખમાં. આપણે F7 ને એમાં ભાઈ આ 24 નંબર આ દુકાનની હરાજી થાય છે 7 નંબરની. કહી દો ભાઈ, તમે 1 લાખ રૂપિયા ભરેલા હતા, તમે દુકાન લાગી ગઈ છે. હવે તમને જો બીજાનો ઇન્ટરેસ્ટ હોય તો તમે ફરીથી 1 લાખ ભરવા જશો, અથવા તમે ભાગ લઈ શકશો નહીં. આ હું છે પોલિસી પ્રમાણે કહી દો. F7 નંબરની હરાજી ચાલુ થાય. નંબર રાખજો. 28 નંબર 12,51,000. 13-11 કરી નાખો. 21 નંબર ના 13-11. 13,51,000. 17 નંબર 13,72. 21 નંબર 14,01,000. 21 નંબર 14,01,000. 14,25. 9 નંબર 10 નંબર 14,50. 10 નંબર 14,50. 10 નંબર 14,50. નંબર બતાવજો મોટા. 18 નંબર 14,72,000. 10 નંબર 14,80,000. 9 નંબર 15 લાખ. 9 નંબર ટોકન નંબર 9 15 લાખ રૂપિયા. એક વાર 10 નંબર ટોકન નંબર 10 15,11,000 રૂપિયા. પછી ગણ નાખું 9 15-11 થઈ ગયા. 15,51. 18 નંબર ટોકન નંબર 18 15,51,000. આ હરાજી F7 દુકાનની થઈ રહી છે.
15,51,000 એક વાર 9 નંબર 15,61,000 9 નંબર 15,61,000 18 નંબર 15,71,000 15,81 9 નંબર પૂરા થઈ જાય હવે 9 નંબર 16 લાખ રૂપિયા 9 નંબર 16 લાખ રૂપિયા F7 ને હરાજી 16 લાખ રૂપિયા એક વાર 16 લાખ રૂપિયા બે વાર 16 લાખ રૂપિયા ત્રણ વાર ટોકન નંબર 9 16 લાખ રૂપિયા આના પણ 16 લાખ રૂપિયા 14 લાખ 10 નંબર 14 લાખ 10 નંબર 14 લાખ એક વાર માર્કેટ બંધાઈ ગઈ છે 14,25,000 18 નંબર 12 નંબર 14,51,000 23 નંબર કેટલા નંબર છે ભાઈ 18 નંબર 14,61 હાલો 1 નંબર 15 1 નંબર 15 લાખ 10 નંબર 15,15,000 15 25 1 નંબર 15 30 થઈ ગયા ભાઈ 18 નંબર ને 18 નંબર 15,35,000 23 નંબર 15,40,000 18 નંબર 15,45,000 15,51,000 23 નંબર 18 નંબર 15,56,000 1 નંબર 15,65,000 15,65,000 23 નંબર 15,70,000 18 નંબર 15,75,000 1 નંબર 18,81,000 સોરી 15,81,000 15,81,000 એક વાર 15,81,000 10 નંબર 15,90,000 10 નંબર 15,90,000 18 નંબર 15,90,000 10 નંબર એક વાર 1 નંબર 16 લાખ રૂપિયા 1 નંબર 16 લાખ રૂપિયા 18 નંબર સહી છે 16,05,000 18 નંબર 16,11,000 1 નંબર 16,11,000 1 નંબર ટોકન નંબર 1 16,11,000 એક વાર બે વાર ત્રણ વાર આ દુકાન F6 16,05,000 11,000 16,11,000 14 લાખ રૂપિયા 22 નંબર 15 લાખ રૂપિયા 22 નંબર 15,15,000 17 નંબર 22 નંબર 15,50,000 15,75,000 10 નંબર 17 નંબર 15,80,000 10 નંબર 16,10 નંબર 16,11,000 10 નંબર 16,11,000 16,11,000 F5 16,11,000 છે કોઈ ભાઈ દુકાન નંબર F5 16,11,000 16,16,000 18 નંબર 18 નંબર 16,16,000 16,16,000 હાલો ભાઈ કોઈ છે એક વાર બે વાર 16,21,000 10 નંબર 23 નંબર 16,26,000 F5 આ F5 દુકાનની હરાજી થઈ રહી છે 16,35,000 18 નંબર 16,30,000 18 નંબર F5 16,35,000
30,000 એક વાર, બે વાર, અઢી વાર, સેટ 10 નંબર. 16,51,000 રૂપિયા 10 નંબર. હાલો ભાઈ, એક વાર, બે વાર, નંબર બોલો ભાઈ. 25 નંબર 16,51,000 કેટલા કરો બોલો? 61 થઈ ગયા. હાલો 61 થઈ ગયા બોલો. 18 નંબર 16,65,000 16,65,000. 25 નંબર 16,70,000 16,75,000 16,75,000. 18 નંબર 16,75,000 16,75,000 10 નંબર. એક વાર, બે વાર, અઢી વાર, ત્રણ વાર. ટોકન નંબર 18 16,75,000 રૂપિયા. 5 નંબરની દુકાન 16,75,000 માં વેચાણ. 1000 F4 4 નંબરની દુકાન હાલે. 13,51,000 14 લાખ. 2 નંબર 14 લાખ. 22 નંબર 15 લાખ પૂરા. જો ને 15,51 22 નંબર. 17 નંબર 15,75 17 નંબર 15,75 17,80 23 નંબર 15,80 23 નંબર 17 નંબર 15,90,000 16 લાખ પૂરા. 10 નંબર 16,15,000 23 નંબર 16,15,000 23 નંબર. તમે ભણુભાઈ આઈસ્ક્રીમ મંગાવી લો. 10 નંબર 16,30,000 16,30,000 એક વાર. 16,40,000 12 નંબર 16,40,000 16,40,000. हेलो भाई, इससे सस्ता और कहीं नहीं. 16,40,000 एक बार, बे बार. 16,51,000 10 नंबर 16,51,000 रुपया. 25 नंबर 16,61,000 16,75,000 12 नंबर મહાજનને બોલાવો પાણી 16,75,000 ગોટિયા ઇધર આવ્યા. 81,000. આ આપણે એક ફોર દુકાનની હરાજી કરી રહ્યા છીએ. 16,81,000 ટોકન નંબર 25 એક વાર, બે વાર, 16,85 કરું એક વાર. 16,85,000 25 નંબર સોરી 12 નંબર 16,85 17 લાખ. વાહ ભાઈ, વાહ ભાઈ. 16 લાખ રૂપિયા થઈ ગયા 4 નંબર એક દુકાન. વાર, બે વાર, 17 હો. અઢી વાર. ટોકન નંબર 25 17 લાખ રૂપિયા 3 વાર. 4 નંબરની દુકાનના 17 લાખ રૂપિયા પૂરા થયા. મિત્રો, બધી જ દુકાનો સારા એવા ભાવમાં વેચાણી છે. ભાવની વાત કરું તો 16 લાખ રૂપિયાથી લઈને 19 લાખ રૂપિયા સુધી બધી જ દુકાનો વેચાઈ ગઈ છે. તેમજ જે કોઈ દુકાનો લીધી છે તેને કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જવાન, જય કિસાન.